સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. આપણે માટે તો અષ્ટાપદ કોણ મોક્ષે ગયું ત્યાંથી? આદિનાથ ભગવાન, ઋષભનાથ ભગવાન, પ્રથમ તીર્થપતિ આ કાળ ચક્રના. પાવાપુરી ને ચંપાપુરી, પાવાપુરીથી ભગવાન મહાવીર અને ચંપાપુરીથી વાસુપૂજ્ય સ્વામી અને ગિરનાર નેમિનાથ ભગવાન. રાજકોટ આપણે માટે એ છે, એના કરતા બલકે વિશેષ છે. આ થાશે એ સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છીએ આપણે, ત્યાંથી એને દેહ છોડ્યો છે. 20 તીર્થંકર મોક્ષે ગયા ને ત્યાંથી. અહીંયા કહે છે ને કે ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે. મહાવીર સ્વામી દેહ છોડીને ક્યાં જાય? કે હું મહાવીર છું. આ એક ક્ષેત્ર છે રાજકોટ. એટલે અષ્ટાપદ, ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, એને એટલું તો રાખે, પછી આ એટલે સુધી પહોંચશે એટલે ખબર પડશે એના કરતાં વધારે ઉપકારી મોટા ને. એટલે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, દાવા માટે નહીં. જ્ઞાને વીરને ઓળખ્યા. એ તો કેવી રીતે ઓળખે વીરને? શાસ્ત્ર કહે છે કે આ જીવ તીર્થંકરના સમાવર્ષણમાં ગયેલો તીર્થંકરને ઓળખ્યો નથી, એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે હું તમે ગયા જશો ને, એક કરતાં વધારે, પણ એક તો રાખીએ આપણે, પાપી છીએ એટલે એકવાર ગયા હતા. તો અનંત 24 કેટલી થઈ ગઈ? કેટલી વાર આપણે પહેલાંય હતા, જીવ્યા જ કરે એમ જીવ. એટલે નક્કી આપણે કેટલા સત્પુરુષને મળ્યા છું ને, કેટલાક સમકીતીને, કેટલાક શાયિક સમકીતીને, કેટલાક કેવળીને, કેટલાક મનપૂર્વક જ્ઞાનીને, કેટલાક તીર્થંકરને મળ્યા છું. તીર્થંકર નામ કર્મ નહોતું, પણ કેવળ જ્ઞાન હતું, એવાને મળ્યા છું ને આપણે. તો એ કે લાભ ન થયો ને. એ ખાલી એક ટુકડી આપશે ને સમકીતની, આ અનંતકાળનું દેવું પતી જશે. શ્રદ્ધા જ નથી. આ એ તો કહે છે તમારા 6 આના, અમારા 10 આના રૂપિયો કરી દેશું. પોતે જ કરવું પડે. હા, અધ્યાત્મમાં તો 16 આના. ખંભાતના ત્રિભુવન માણેકચંદને ગોપાલદેવે કહ્યું. આ બાબતનો ઉલ્લેખ કેવો છે? અગાસમાં બ્રહ્મચારી વ્યાખ્યાન કરતા હતા, ચાલુ સભામાં ખંભાત દર્શન કરવા આવેલા. ત્રિભુવન કાકા બહુ જીવ્યા. આજે પત્ર છે ને મહાવીરના બોધને પાત્ર કોણ 105, એ ગોપાલદેવ લખ્યો, મુંબઈને ત્રિભુવનભાઈને આપ્યો કે જાઓ અંબાલાલને આપજો, ચોપડીમાં છપાય. એટલે પોણું વચનામૃત તો ગોપાલદેવની હાજરીમાં જ તૈયાર થઈ ગયેલું. એ ચોપડી બધે ફરતી હતી. કુંવરજી કલોલવાલા પોપટલાલ મોહકચંદ પાસે, પ્રભુજીજી પાસે, મને ચોપડી આપજો પ્રભુજી એમ કહે તો હું કહી દઈશ અંબાલાલને. એટલે અંબાલાલભાઈ ગોપાલદેવની આજ્ઞા લે પછી જ અપાય, એમને એમ નથી આપતા. અંબાલાલ નથી આપતા કે ગોપાલદેવ હું કહીશ પછી એમ લાગે આ પાત્ર છે તો કે, નહીં તો કે જ નહીં. આ કાળના પ્રસંગો છે બધા. વચન વ્યાખ્યાન સર 1:38 બોલ 7મા સુધી પહોંચ્યો તો પણ મોટી વાત છે. કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી, 7મા સુધી તો પહોંચ. અપ્રમત્ત ગુણ સ્થાનક. 4થું વ્યવહાર સંકેત. 5મું દેશ વિરતિ એટલે અંશે. 6ઠું સર્વસંગ પરિત્યાગ. પણ હજી પ્રમાદ છે કે 6ઠેથી 7મે ચડી હિંચકા ખાતો હોય. 7મું અપ્રમત્ત ગુણ સ્થાનક. પછી શ્રેણી માંડે, અંતર્મુખમાં કેવળ જ્ઞાન થાય. વ્યાખ્યાન 1:39 બોલ ભેદી છે. 7મા સુધી પહોંચે તો તેમાં સંકેત સમાઈ જાય છે, અને ત્યાં સુધી પહોંચે તો એને ખાતરી જાય છે કે આગલી દશાનું કેવું હોય. એટલે ગોપાલદેવને કેવું થતું હશે? દેવકજી મહારાજ ભૂલ્યા તો નહોતા જ ને, વેશધારી સાધુ હતા. એને કહ્યું હું તો વેશને સાધુ પણ માનતો હતો. એ ક્યાં ઓળખેલા? એટલે કે છે 7મા સુધી પહોંચે તો તેને ખાતરી થાય કે આગલી દશાનું કેવી રીતે છે. આ તો 7માંથી આગળ છે ગોપાલદેવ. એટલે કયું સામે પૂછ્યો ને પ્રશ્ન કે વ્યાખ્યાનમાં કેટલા જણા આવે છે? તો કે 800 થી 1000 સ્ત્રીઓ આવે છે. તો કે હા. તો કે વૃત્તિ ખળબળે છે? હા કે તો હાથ કપાય, ના કે નાક કપાય. બધા બેઠા હોય ને હા કેમ કહેવાય અપાશ્રમે? હા, સ્ત્રીઓ જોઈને મારી વૃત્તિ ખળબળે છે. આ તો અંતર્યામી જે જાણે જ છે બધું. ના કે ના નથી ખળબળતી. ગોપાલદેવ અમને જ દેખાય છે ખળબળે. કે કાલ તમને આ નહોતું થયું? કાલના વ્યાખ્યાનમાં પેલી લાલ કપડવાળી સ્ત્રી આવી, લાંબા વાળવાળી, ત્યારે તમને પગે લાગી ત્યારે શું બોલે? આ તો અંતર્યામી છે.
એટલે કે બોલતા જ નથી, સામો પ્રશ્ન કરે છે. તમે હીરા મોતી ઝવેરી બજારે વેપાર કરો છો, તમને શું થાય છે? મુનિ, અમે કાળકૂટ વિષ સમજીએ છીએ. આ દશા છે. પછી કુપોલની દશા કેવી? દેવકોજી મહારાજ ભૂલ્યા ને આપણે ઓળખી જશું? અભિમાન કરે છે ને કે હું ઓળખું છું જ્ઞાન. દેવકોજી મહારાજ ભૂલે પછી તો પત્ર છે દેવકોજી મહારાજના કોપલદેવ પર. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. ઉત્તરાધનનું 32મું સૂત્ર વાંચ્યું, હવે મને ખબર પડી. લખે છે, હું વેશને સાધુ પણ માનતો હતો. લિખિતનમાં લખે પછી, લિખિતન લિંગધારી દેવકિરણના પ્રણામ. જણીને ઝાડામાં નહીં નાખતા, એમ લખે પછી કહેવત દેશી કે હવે હું મૂળ માર્ગમાં આવ્યો, હવે છોડી નહીં દેતા મને. લોકો બધો જવાબ લખે, હમણાં પત્ર નહીં લખતા કે અમે જવાબ નહીં આપીએ, અમને પ્રતિબંધ થાય છે. તમે ત્યાં મુંબઈમાં ઝવેરાતનો વેપાર કરો, ઘરાક આવે, ભાવતાલ કરે, બધા કે લઈ ન જાય, એને જોઈને વયા જાય આપણે જેવા. ત્યાં પ્રતિબંધ નથી થતો તમારે કે. અને મેં આત્માની વાત પૂછી, તમને ઠીક કે અકર્મીનો પડ્યો કાણો કે મારું જ પાત્રતા નથી, તો અકર્મીનો 3 દિવસનો ભૂખ્યો છે, ખાવાનું મળ્યું નથી, ચોથે દિવસે જાય છે, રોટલો આપજો. જમણવાર હતો, બાસુંદી આપી, પડ્યો કાણાવાળો તો ઢોળાઈ ગઈ. અકર્મીનો પડ્યો કાણો, એને તો દૂધપાક મળ્યો એને. ઠીક, તમારો ગુનો નથી, મારો ગુનો છે, હું પાત્ર જ નથી તમારા બોધની. આ 20 દુઆ છે, અધમધમ અધિકો પતિ સકળ જગત, એ દેવકોજી મહારાજને થઈ ગયા. કુપોલદેવે આજ્ઞા આપેલી. 534માં પ્રભુશ્રીને લખ્યું છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. આનંદ આવી વાત છે. 20 દુઆ લખાયા ને ક્યારે લખાણા? 47 અને 53, 6 વર્ષ પછી દેવકોજી મહારાજને 20 દુઆ પાકા કરવાની આજ્ઞા મળી. આપણે તો કેટલું સહેલું છે બધું કે દેવકિરણને 20 દુઆ મુખપાઠ કરવા હોય તો હવે આજ્ઞાનો અતિક્રમ નથી, ભલે કરે. આગમ બધા મોઢે છે એને વ્યાખ્યાનમાં બધા ડોલે 800,000 જણા. 20 દુઆ 6 વર્ષ પછી આજ્ઞા આપી ગોપાલ, 20 દુઆ લખાણ પછી. આપણે કંઈ મહાત્મ્ય જ નથી. એ રોજ શું હે પ્રભુ 3 વાર કરું. પ્રભુ કે 1,00,000 વાર કરતો હોય ઓછા છે. પ્રતિક્રમણ છે આખું, તો પ્રતિક્રમણ જ કરવાનું છે ને. બધા કર્મ વયા છે, પછી ભગવાન થઈ ગયો, પછી પ્રાર્થનાની ક્યાં જરૂર છે? પછી પોતે જ ભગવાન છે, પછી પોતે પોતાને જ નમસ્કાર કરશે. હું મુજને કહું નમો મુજ નમો મુજ, પછી તો પોતાને જ નમે ને. નિજપદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. આ લક્ષ થવા ને શાસ્ત્રો કયા શોકદાય. ગળે જ નથી હોતું, મહાત્મ્ય જ નથી આપણને. 7મા સુધી પહોંચ્યો તો તેમાં સંકિત સમાઈ જાય છે, અને જો ત્યાં સુધી પહોંચ્યો તો એને ખાતરી થાય કે આગલી દિશાનું કેવી રીતે વર્તે છે. ઝવેરી બજારે કોપાલદુને શું થતું છે? કાળકૂટ વિષ આપણે બોલીએ અત્યારે, સોનું બોલીને ભાવ યાદ આવે કે 69 છે કે 71 છે. પરંતુ 7મા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. એટલે કોપાલદુ છે આપણે કેવી રીતે ખ્યાલ આવે? શ્રદ્ધાથી મનાય, હું સમજું છું, હું જાણું છું. ભૂલ્યો અપ્રમત્ત ગુણ સ્થાને કે પહોંચે પછી કૃપાળુની દશાની ખાતરી થાય. આ દશાએ ન પહોંચ્યો જીવ અને પોતાનો અભિપ્રાય આગ્રહપૂર્વક પકડી રાખે અને વાંચનમાં બોલે, પછી વચનામૃતનો સ્વાધ્યાય ચાલતો હોય. બધા બિચારા ભોળા બાળા જેવો આવ્યા હોય મોટા દિવસોમાં સાંભળવા, લઈને જાય ને. જેને સાંભળે છે એની બધી રીધી સીધી ગુણ અવગુણ બધું લઈને જાય ને ઘરે. વચનામૃત 194. જેને આરાધે છે એની બધી પરમાર્થિક રીતિ સીધી મળી જાય. તો આ તો કુપોલને માપે છે, અનંતાનુબંધીમાં છે, એટલે એને અવભાવથી નમે છે, લઈ જશે ને સાથે. હવે ક્યારે છૂટશે? જે છૂટવાની જગ્યાએ બંધાણો છે, હવે ક્યારે છૂટશે? હવાડે આવેલી ગાય તરસી જાય. પ્રભુજી સમજાવતા દેશી લોકોને, દુકાળ પડ્યો છે 3 વર્ષથી, પાણી છે જ નહીં. કોઈ સૃષ્ટિએ શ્રાવકે હવાડો બંધાવ્યો, પાણી રાખે એટલે ગાય ભેંસ પી જાય એટલે મરી ના જાય. ત્યાં આવી ગાય, મોઢું નાખ્યું, નથી પીવું, હવે ક્યાં પીશું? હવે મરવા વાળો જ છે ને. આપણે હવાડી વેલી ગાય ન બની જાય ધ્યાન રાખવાનું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બીજે પાપ કર્યા હોય તો મંદિરમાં આવીને પાપ ધોઈ નાખે ને પ્રાર્થના કરીને. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ, અહીંયા આવીને કોપોદોના ગૂંઠણું આપીને ઘરે વયો જશે. વજ્ર લેપો ભવિષ્યથી.
રેશમની દોરીને તેલનું ટીપું, એ ગાંઠ છૂટે પછી? આશાત ન કર્યું તો મરી ગયા જાણજો, પ્રભુજી એમ કહેતા. મરી ગયા જાણજો કે ડાપણ નહીં કરતા, કહેતા દેવ કિરણના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો કે. પણ એની માથે પ્રભુજી જતા આપણી માથે કોણ છે? આપણી હજામણી બુદ્ધિ છે આપણી પર કોણ છે? કે તારી બુદ્ધિ તો હજામણી છે. પ્રભુજી કે તું શું માપવાનો કોપો દઉં? આમ બોલતા એ મારા માટે, હું તો બહુ હોશિયાર છું, મારા માટે છે જ નહીં, એટલે પ્રતિક્રમણ કેવી રીતે થશે? એટલે કુપોદોને ઓળખવો હોય ને તો પેલા કુપોદોને ઓળખનારને ઓળખવા પડે. જો મહાવીરને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનાર શ્રીમદ રાજચંદ્રને ઓળખવા પડે. એમ કુપોદોને ઓળખવા હોય તો સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાભાઈ જોઢાભાઈને ઓળખવા પડે, બ્રહ્મચારીજીને ઓળખવા પડે. આ ગુપ્ત ચમત્કાર છે. બ્રહ્મચારીનું આખું નામે નથી આવડતું કેટલા લોકોને તો. આ પ્રતિક્રમણ શેવડો પડે એવી વાત છે આપણી દશા. એટલે કુપોદો રડે, આપણને તો કઈ ડર નથી લાગતો. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, જ્ઞાની આવી અસભ્ય ભાષા બોલે મારી જેવી, 680 લખે છે, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો દયાથી બોલે, નિષ્કારણ કરુણાથી અમારું હૃદય રડે છે. કુપોદો આપણા દુઃખનું આપણા મા બાપ રડે છે, આપણને કંઈ મત વાંધો જ નથી. હાઈવે ઉપર ટ્રક જતી હોય ને, બધી નાના છોકરાને પકડ્યું હોય 5-6 વર્ષનો, લઈ જતી હોય ક્યાં ક્રોસ કરવાનો હોય એટલે ઊભી રહેવાનું હોય. એમ કે રંગીન લોરી આવે ને ટ્રક, એટલે છોકરો ક્રોસ કરી નાખે એટલે માં ચીસ પડે જલ્દી, રડે. પછી હમણાં કચરાય મારત તો છોકરાને કંઈ છે જ નહીં, તો રમ્યા જ કરે છે. આપણે રમ્યા જ કરીએ છીએ 5 ઇન્દ્રિયના વિષયમાં. માને રડવું આવે છે. પ્રાર્થના બોલીએ જ ને આપણે, તમે એવા માતા પિતા તો અમે ખાલી ગાય જ છે આજીવ. હવે જે પદ છે ને બધા કુપોદોના કે ધર્મના કે આત્મધ્યાન સ્તવન, બધા ગદ્યમાં બોલવાના. હે પ્રભુ હું શું કહું દીનાનાથ દયાળ, તંબુરો ઢોલ શરણાઈ બધું બાજુ મૂકીને પછી એનો અર્થ સમજાશે. પણ ટેવ પડી ગઈ છે નાચવા કૂદવાની. પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ ના, એ જંગલમાં ઘૂઘરું લઈને ગઈ હતી મીરાબાઈ. આ તો પાછળના કવિઓએ લખ્યું છે. ઝેર લઈને ગઈ હતી, રાણાએ આપ્યું હતું એક કટોરો. ભક્તિ કહેવાય ને, સર્ટિફિકેટ મળે. ઘરે કરતો તો એ મંદિરમાં કરે, ઉપરથી ધર્મેશનો સિક્કો મળે. કેવું સહેલું, અતિ નિર્જરતા વડ નામ ગ્રહ એમ થાય. બફમમાં છે. 397માં બોધ્યું છે કે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી તે યથાર્થ વિચાર વિના વર્ત્યા કરશે, અને મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધ બળ આવરણને પામ્યું છે એમ જાણી તે વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર આવશે ત્યારે આવું બોલતા, બીજાને પ્રેરણા કરતા, વચનામૃત શ્રીમદ રાજચંદ્રની વાત કરતા, પછી ખોલીને આવી વાત કરતા, આગ્રહે કહેતા અટકશે. પછી કુપોદો કહે છે, આગળ પ્રકાશે છે, એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. જીભ અંદર બેસી જશે મોઢામાં. પછી બહુ મજા આવી. શું મજા આવી તને? અવર્ણ વાત સાંભળીને તને આનંદ આવ્યો પર્યુષણમાં? એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. આવું મૌનપણું પ્રાપ્ત થયા પહેલા આ જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. ત્રિકાળી વાત છે આ. હમણાં નહીં કે ભવિષ્યમાં ધ્યાન રાખજો. પછી હું ન હોઉં ત્યારે તીર્થંકર પણ એમ જ, હું નથી કહેતો કે તીર્થંકર એમ કહ્યું છે કે કોણ કોને ઓળખી શકે. ચોખ્ખું લખ્યું છે ખૂબ. જીનેશ્વરના માર્ગથી એક પણ અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. મોક્ષવાળાના પાઠ અમે માપીને લખ્યા છે. કોઈક મહાસતીજી વાંચતા લખ્યા છે. મહાસતીજીએ શ્રવણ કરે છે, બહુ અમને સંતોષ થયો છે. વચરામણનો પત્ર છે, અમે જીનેશ્વરે કહેલી વાણી એમાં મૂકી છે. એક જગ્યાએ એમ લખ્યું છે, પછી આજના જ્ઞાનમાં મોક્ષવાળા અમને સમાપ લાગે છે, અને જૈનના બધા આગમ વાંચી લેશે પછી મોક્ષવાળા વાંચશે તો વધારે સમજાશે. એના કરતાં સાવ સહેલું, બહુ ઊંડા ઉતરતા મોક્ષવાળા મોક્ષનું કારણ થશે એમ લખ્યું છે મોક્ષવાળાની પ્રસ્તાવનામાં. ત્યારે જે આત્મથિત લખાણ જ નહોતી, 6 પદનો પત્ર લખાણો જ નહોતો. આ ગુરુ લઘુને યથાખ્યાત ચારિત્રના પરિહાર વિશુદ્ધિ ચારિત્ર બહુ મજા આવી આ વખતે તો સિદ્ધાંતની વાત કરવામાં.
એટલે બુદ્ધિને સંતોષ મળે, આચરણમાં મીંડું. સમજાવણ ઉપકરશો. વચનામૃત 21:52 બોલ. 20મે વર્ષે કુપોલદેવે શરત મૂકી છે. કોને માટે વચનામૃત છે? વચનામૃત કોણ વાંચી શકે? એ તો ઘણું વાંચવાનું છે જ ને બધું, જગમગ ને ચિત્રલેખા ને બધું. હું કહું છું એમ કોઈ કરશો? આ બધી શરત મંજૂર કરવાની, નોટરાઇઝ કરવાની, પછી સહી સિક્કા સીડી રાઇટિંગ પેનથી, પછી વચનામૃત શરૂ કરવાનું 3 નમસ્કાર કરીને વાંચવાનું. ફરી વાર જાગ્યા ત્યાંથી સવાર. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો. એટલે આટલું સાચું ને આટલું કોઈ બધુંની વાત તો ત્યાગ વૈરાગની છે, પણ ગુણઠાણા એવું ગ્રોથ ને જ્ઞાન નથી. આ કાળમાં તો મોક્ષ છે જ નહીં, તો અમને ખબર નાનપણ પતિ સગળું માન્ય રાખવું પડે. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે, એ માનવું પડે ને તો માર્ગની બહાર થઈ ગયો ને સીધો. અડધી લીટીમાં એ માર્ગની બહાર નીકળી ગયો ને. 414માં લખેલું છે કુપોલદેવે કે તીર્થંકરના માર્ગની બહાર છે. આજુ કોઈ કીધું સૈનિક રાજા કેમ બહાર નથી? સૈનિક રાજાને શ્રદ્ધા કે અતૂટ એવી હતી કે નાનામાં નાનું નવકાર મંત્ર બોલવાનું, થાળી ધોવાનું વ્રત નહોતું, તો તીર્થંકર નામ કરવા બાંધ્યું છે. આ શ્રદ્ધાનું બળ કેટલું હશે? હું નથી કહેતો કે થણાંગ સૂત્રમાં કહ્યું છે, આ વ્રત નહીં પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર છે, શ્રેણિક ઠાણંગ જોઈ લો કે. હું નથી કહેતો. કુપોલદેવ પોતાની વાત જ નથી કરી, ફલાણા આગમમાં આમ ને ફલાણા આગમમાં આમ, એમ જ વાત કરી છે. હે અર્જુન, પૂર્વાચાર્યો પાસે તમે આમ સાંભળ્યું છે, શ્રી કૃષ્ણ ગીતામાં આ જ વાત કહી છે. ખોટું કાંઈ છે જ નહીં. ઝેર ઘૂસી ગયું છે આપણી દ્રષ્ટિમાં, એટલે કાંઈ લાગુ પડતું નથી. દ્રષ્ટિ વિશે ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ અહિતનું કારણ થતું નથી. એટલે વાક્ય લેખે છે આ બધા, જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે. એટલે ગીતા સત્પુરુષ સમજાવે ને તો સંકિત થઈ જાય આપણને. ભાગવત સમજાવે ને સત્પુરુષ સમજે. કુપાળ લખ્યું છે ભાગવત જો સત્પુરુષ સમજાવે, ક્ષણમાં જ્ઞાન કરાવી દે. અને જૈનના આગમ પણ સંપ્રદાયને માટે વાંચે તો જે આશાત ના કરીને મરશે. પ્રભુજીને પત્ર લખ્યા છે આવા કુપોલદેવે, જે પ્રથમ બેલમાં 3 નમસ્કાર કરે છે. એટલે આપણે કેટલું સજાગ રહેવું પડે આ વચનામૃત વાંચતા. એટલે હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો. મારા કહેલા ધાકડ પણ અંગીકાર કરશો. ધાકડનો ભારતીય વિદ્યાભવન મુંબઈમાં ચોપાટીને કિનારે ગોંડલના રાજાનો ભાષા કોષ છે આખો. કેટલો વોલ્યુમ છે એના વચનામૃત જેવડા. એમાં એનો અર્થ એક અક્ષર એવો છે કે ધાકડ એટલે ખોટું હોય તોય. એમ કે સુરત પશ્ચિમમાં ઉગે છે મંજૂર, એમ કે ના હું જાણું છું પૂર્વમાં, નીકળી ગયો બહાર. આ ધાકડનો અર્થ છે. એ જ નહીં જ્ઞાની, ખોટું બોલે જ નહીં. કદાચ સાંભળવાનું કલ્યાણ થતું બોલે પણ ખરા. ત્રાડુકે પણ ખરા. આપણને અસભ્ય લાગે કે કશાય લાગે એવી ભાષાએ બોલે જ્ઞાન. પ્રસંગ બનેલો છે મુંબઈમાં. જમવાનું હતું ગોપાલદેવને. જમીને બધા બેઠા હોય ને બહાર પરસાળમાં, બધા અમુક બાકી રહી ગયું હોય, કોઈ ધીમે જમતા હોય, કોઈ વધારે લીધું હોય, થોડી વાર લાગે. ગોપાલદેવને તો કેટલું ખાવાનું હોય, કોળીઓ લઈને બહાર બેસી ગયા. એમાં રસોડામાં અવાજ થયો એટલે કુપોલદેવ તરત જ જાય છે જોવા માટે. એમાં રસોઈયાએ એક મરાઠી કામવાળાને મારેલો, ઓલો લોહણ થઈ ગયો. એટલે બધા મરાઠા ભેગા થયા અને આ રસોઈયાને મારી નાખ્યો જાનથી, પુરોહિતને. ત્રિભુવનભાઈ હતા ખંભાતના, બનેલી વાત છે. રસોઈયાને મારી નાખવાના હતા જાનથી. એટલે કૃપાલદેવ ગયા, અવાજ આવ્યો ને કે શું છે? એટલે દુષ્ટ પાપી રસોઈયાને કહે છે, અહીંયાથી નીકળ. રસોઈ ભાગી ગયો. મોટા માણસ ખીજાય તો ભાગ્યો એ તો. ત્રિભુવનભાઈ સાથે હતા ખંભાતના. અંબાલાલભાઈની જેમ ઓળખે નહોતો કુપોલદેવ, એટલે મનમાં એને ઘોળાય કે હા હું તો જ્ઞાની માનતો હતો, આટલો ક્રોધ કરે, દુષ્ટ પાપી કહીને ખીજાય છે રસોઈ. આવું બોલે જ્ઞાની? આપણે આવું ન બોલીએ કે પેઢીએ જાય છે પછી હારે. ત્રિભુવન, તમને એમ લાગ્યું ને કે અમે કશાય કર્યો, કે જ્ઞાની કશાય ન કરે? જો અમે આ કહીને ભગાડી ન મૂક્યો તો મરાઠા આવીને એને મારી નાખે જાનથી. કે અમે પંચેન્દ્રિય સંઘની મનુષ્યને બચાવ્યો છે. આ સમજાય? આ દાખલો બનેલો છે. આ ત્રિભુવનભાઈ આ વાત કરે પછી કે બોલે ને કે આપણે સજ્જડ થઈ જાય કે પછી, પણ પૂછવાની હિંમત જ નથી. એટલે પૂછીએ પહેલાં જે ખુલાસો કરે કે એટલે મને મનમાં ઘોળાતો હતો કે આ જ્ઞાની આવું બોલતા છે, દુષ્ટ પાપી અહીંયાથી ભાગ.
આવો ક્રોધ કશાય કરે, સમકી તો કશાય થાય તો કે બચી ગયો કે પછી શું થાય, અઠવાડિયે પછી બધા ભેગા થાય પછી કે ત્યાં જ નોકરી આવી જાય, પછી ભૂલી જાય ને બધા. આપણને કંઈક એવું થાય ને ઈચ્છા 10 મિનિટ ખમી જવાનું, પછી એટલી ઈચ્છા ન હોય કંઈ, બહુ તીવ્ર હોય તો 15 મિનિટ ખમવું પડે, પણ ત્યાર જેવું તો ન જ હોય. જમવા બેસીને ત્યારે એમ થાય હજી આવે ઓલો બાસુંદી વાળો, પછી જમી લીધા પછી બહાર આવે બેઠા હોય ત્યારે કે આ બાસુંદી થોડી વધી છે, પીવો ને તને, મેં જમી લીધું છે. અત્યારે વાટ જોતો હતો ને તું, તને મળી નહીં તોય, પણ 10 મિનિટ પછી ઈચ્છા વહી જાય, ન મળ્યું હોય તોય. તો મળ્યું હોય એની તો વાત જ શું, અહીંયા તો સત્પુરુષનું યોગ પણ મળેલું ત્રિભુવનભાઈને. ત્રિભુવન કુપાદે જ ખુલાસો કરી નાખ્યો. ત્રિભુવન તો મનમાં એમ વિચારત ને કે અમે ક્રોધ કર્યો એના ઉપર, અમે બચાવ્યો છે આ જીવ, નહીં તો એને મારી નાખે જાનથી. કે આવા બધા પ્રસંગ બન્યા છે. આ પ્રસંગમાંથી આપણે બોધ લેવાનો. એટલે કુપાલદેવ સહેજે સહેજે આત્મકથા છે, આ ઓળખાઈ જશે કુપાલદેવ. તો કુપાલદેવ ક્યાં રાયચંદભાઈ રેવજીભાઈ મહેતા છે, કુપાલદેવ તો આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ છે. એટલે આપણે આત્મા ઓળખી ગયા એટલે આપણે સમકીતી થઈ ગયા ને, નોંધાયેલી છે. અને પ્રતિત રૂપે આંખે દેખાય આવા આ બધી ત્રિભુવન કાકા એટલું બધું જીવે ને, એટલે વડવા આશ્રમમાં ત્રિભુવન કાકા પછી આવે મગનભા બેઠો કે અમને આ વાત કરતો આ બાકડે બેસીને ત્રિભુવન ડોહો કે બહુ જીવ્યો, એટલે દેશી ભાષા એવું બોલે કે સ્વામીચંદ માસોગ્રામ કે આ રૂપમાં રહેતા ડોહો બાટકો ડોહો બહુ જીવ્યો, બધી ઉછળી ઉછળીને વાત કરે કુપાલદેવની. કે ચતુર્થી મહારાજ કે એ વાત કરે કે આંખમાં ચમકારો હોય એનો, કે કુપાલદેવની વાત કરે એટલે ભાઈ પ્રતીતિ થાય એવી વાત છે. આ કથાનકમાં કે શાસ્ત્રમાં ખોટું કાંઈ લખ્યું જ નથી. હા, બાહુબલીની વાત, ચંદન બધું સાચું જ છે, પણ એમને આ પ્રતીતિ નથી આવતી તારીખ વાર સ્થળ સાથે. તો ઓલી કેવી રીતે આવે કે બાહુબલી 12 મહિના ઊભા હશે, તરત વરસાદ ધોધમાર આવે છે ત્યારે શું હશે થાય, બહુ ગરમી હશે તો ચકલા માળા કેવી, આપણે અહીંયા મકોડો આવે કીડી આવે તોય આપણે ઉઠી જાય, આપણે વાંધો આવે તો, ડેડ ગોળી આવે તો ખાલી જ થઈ જાય. તો એ શાસ્ત્રમાં એમ છે કે ચકલી માળા કરતી હતી બાહુબલી, તો હલતા નહોતા. એટલે માનવું પડે ને બુદ્ધિથી, ખોટું કાંઈ છે જ નહીં, તો માનવું પડે. આ તો સાબિત તારીખ વાર સ્થળ સમય ને વ્યક્તિનું નામ સાથેનું છે બધું, આ પ્રૂફ સાથે હસ્તલિખિત, અને શ્રદ્ધા જ નથી આવતી. કરવું શું હવે? આ અસાધ્ય રોગ લાગુ પડ્યો છે, કોરોના મટે, આ કેવી રીતે મટે શ્રદ્ધા ન હોય તો? દવા વગર રોગે મટી જાય, આ રોગ કેવી રીતે મટે? ભાવ ને ભાવ રોગ, શ્રદ્ધા ન આવે તો શું કરવું પડે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન, વિચાર કરવાનો. આમાં ધ્યાન એવું એટલે એક ભાઈ કે ધ્યાન કરવાનું કીધું ને, કોઈ ના આ ધ્યાન અર્થ કર્યો છે પ્રભુજી બ્રહ્મચારીજીએ પૂછ્યું પ્રભુજીને કે ધ્યાનનું કહ્યું છે, વિચારરૂપી ધ્યાન કરજો. બધા ખુલાસા છે, બધા એક એક ગાથાના બ્રહ્મચારીજી અર્થ કરે છે, એક એક પાનું પ્રભુજી આગળથી શીખીને. ધ્યાનની ભૂલ કરે 15 જગ્યાએ ધ્યાનની ના પડે છે કુપાલદેવ, રૂપાતીત આત્માના ધ્યાનની. શુભ ધ્યાન, ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન તો કરવાનું જ છે. આપણે અત્યારે જો ભક્તિમાં હોઈએ તો આપણે બધા શુભ ધ્યાનમાં છીએ, ધર્મ ધ્યાનમાં છીએ, આ તો કરવાનું જ છે. બીજું શું કરવાનું છે? રૂપાતીત આત્માના ધ્યાનની ના પાડી દો, 15 જગ્યાએ ના પાડી દે. સૌભાગભાઈને, પ્રભુજીને, ખંભાતના કૃષ્ણદાસને, ધારસીભાઈને 335, 735, 466 પત્રો છે બધા. 128 સત્સંગના ધ્યાન તરંગ છે. એટલે બફમ છોડી દેવાનું ધર્મમાં. શિબિરમાં ભલે પૈસા ભર્યા હોય, ગયા, આત્મા તો નહીં વયો જાય. 335માં લખ્યું છે કુપાલદેવે, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે શ્રીમદ રાજને ઓળખે છે, ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. સૌભાગભાઈને લખે છે. એટલે કુપાલદેવનો અંતરંગ અભિપ્રાય એ છે કે ધ્યાન નહીં કરવાનું. મારે એના અભિપ્રાયથી અલગ વર્તવું છે. એટલે કહે છે, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો. પેપર નહીં તપાસવાનું, 10માં 6, 10માં 7, 10માંથી 8, તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, આ જન્મ કવિ શતાવધાની નહીં, સર્વજ્ઞ. એને લખ્યું છે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, વચનામૃત 27, એના હસ્તાક્ષરનો પત્ર છે. એમાં લખ્યું છે હું મહાવીર છું. લિપિ હિન્દી છે, દેવનાગરી. લખાણ ગુજરાતીમાં છે, ઉચ્ચાર હિન્દી લિપિમાં લખ્યું છે. આ ચતુર્ભુજ બેચરને કહે છે, પછી ફરીવાર ઘરે ગયા મોટા બનાવીને કરે, ઓલો પત્ર આપો તમે લખેલો એ તે અંડરલાઈન કરે છે કલમથી, પછી હવે તેજોરી મૂકી દો સાચવીને. ચતુર્ભુજ બેચર કહે છે મને કહે એ ઓરિજિનલ પત્ર છે,
આપણી આગળ હસ્તલિખિત. આનાથી વધારે કેટલીક સાબિતી હોય? હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીભૂત કરશો. હા હોય, હા મંજૂર. હતી સૌભાગભાઈ કરી પ્રથમ મિલનમાં હતી 3 નમસ્કાર. ગોપાલે ઉઠાડે, મુનિ અમને નમસ્કાર શા માટે કરો છો? કે અમે તમને મળીને નિર્ભય થઈ ગયા છીએ. સૌભાગભાઈ પિતાના પિતા જેવડા, એટલે દાદા અને પૌત્રનો અંતર હોય એટલું. ક્યાં 66 વર્ષ ને ક્યાં 22 વર્ષ. એ કોઈ 66 વર્ષના બુઢા ત્યારે મળ્યા જ નથી આ ભવે તો. કે 22 વર્ષ નવયુવાનને આમ નમસ્કાર કરો તો કેવું લાગે? 3 સાષ્ટાંગ પ્રથમ મિલન. જો જય પ્રભુ કહેતા હાથ અટકાય છે, હાથ થોડાક આમ હલાવે, જય પ્રભુ, જાણે કાંઈક નુકસાન થઈ જશે. ફરીવાર હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો. હા હોય તો એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. તો એ સત્પુરુષ સમકિતી થઈ ગયું. એ હા છે તો વ્યવહાર સમકિત થઈ ગયું કે કહેનાર પુરુષ સાચો છે. સમકિત અનાદિકાળથી આજ સુધીમાં નથી થયું. કેટલું સહેલું છે પાછું આમ જોવા જાય. સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહો કોઈ બોલું? વચનામૃત 769 ને 771 2 પત્રો છે, સરખું જ લખાણ છે કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ અને શ્રાવક શ્રાવિકો બધાને કાંઈ જીવાજીવનું જ્ઞાન હતું એટલે સંકિત નથી કહ્યું. પણ આ પુરુષ સાચા છે, પરમ કુમોલદેવ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય. શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. વચનામૃત 769 અને 771. પ્રત્યક્ષ સામે હાથ પગ વાળો હોય કે ન હોય એ જરૂરી નથી. આ વાત મને વચનામૃતમાં સાચી છે, છૂટવાની વાત છે, આ થાય અને સંકિત કહ્યું છે. સામે કાંઈ કોઈ ઊભું છે કોઈ? લોકો પ્રત્યક્ષ શબ્દનો અર્થ પકડીને, હોરાભાઈનું નાડું પકડીને ફસાય છે. પ્રત્યક્ષ આવે તો આપણે ઓળખી શકીએ અત્યારે કુપોલદેવને? આપણે તો ફેટો જ દેખાવાનો છે ને. અત્યારે કુપોલદેવ આવે ફરીવાર આપણને ખેસ જ દેખાવાનો છે. કાશી તેડી છે તો કાશી જ દેખાય છે કે જો દીકરીને તેડે છે. તો દીકરીને ફેંકી દે તો જ્ઞાન કહેવાય? આપણને કેમ ખબર પડે? એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. હોત આ સવા પરિસવા, આ તો આચરણ સૂત્રનું વાક્ય છે. 4થા અધ્યાયના 2જા ઉદ્દેશોનો પહેલો શ્લોક છે આ. હોત આ સવા પરિસવા ઇનમે નહીં સંદેહ. અસવા તે પરિસવા કુપોલદેવનું હિન્દીમાં કવિતામાં રૂપાંતર કર્યું. આનંદ આવી વાત છે. એ જમાનામાં 8મા ધોરણમાં હિન્દી આવતું, પછી 5મામાં શરૂ થયું. કુપોલદેવ 2 ચોપડી ભણીને ઉઠી ગયેલા. તો આ હિન્દીમાં કેવી રીતે લખ્યું એણે? 4 પદ હિન્દીમાં લખ્યા છે. યમ નિયમ સંયમ આપ કયો, બિના નયન પાવે નહીં, મારક સાચા મિલ ગયા અને હોત આસવા પરિસવા. ખાલી આ વ્યવહારિક સિદ્ધિ કુપોલદેવ વિચારીએ ને તો એ અધધ છે. પરમાર્થની તો વાત જ ક્યાં? પછી આત્મસિદ્ધિ કરે. 124મી ગાથા. અહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. પ્રભુજી કહે છે આ ગાથા આવે છે બોધબીજ પ્રાપ્તિની, અને બોધ થઈ ગયો છે. મારું હૈયું ઉભરાય છે કે તમે ખડા થાવ છો. આપણે અહીંયા ઊભો હોય સામે તોય કંઈ ખડું નથી થતું. અહો આવે, હવે થોડીક જ ગાથા બાકી રહી, હમણાં આત્મસિદ્ધિ પૂરી થઈ જશે. ઘડિયાળ તો સામે હોય જ નહીં, પણ જોયા કરે. હવે તો 5 જ મિનિટ, 4 જ મિનિટ, 3 જ મિનિટ. આપણી આ દશા છે. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. એના કરતા બીજો બોધ કરી દીધો. પરમાત્મા તો આપણે ટેવાઈ ગયા છે અનંતકાળથી આજ સુધીમાં. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો
રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. ગાવું છે આ ગાવાનું પાકું કરીને. શું? વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. અત્યારે કોઈ જ્ઞાની હોત ને કુપોદો 137 વર્ષ પહેલા કહે છે તમે કેડેથી ઉતરત જ નહીં નીચે, પકડી લે. હવે પડતો કાળ છે, હવે જીવને ગલીએ ગલીએ જ્ઞાની મળી જાય છે. વર્તમાનમાં જ્ઞાની હોત તો એનો કેળો ન છોડત એમ કે છે કુપોદો ત્યારે. પણ નથી એટલે અમારે મહેનત કરવી પડી એટલી. તમારે તો લાઈન ક્લિયર છે કે આ ગાવાનું ગાવું છે ને તો આ ગાવાનું રોજ. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ને, તો હું તો જ્ઞાની પાસે જાઉં છું, મને જ મળી ગયા. આ કાળમાં સંકિત થાય કે ન થાય, ખાલી અજ્ઞાનીના આશ્રય સાથે દેહ ન છૂટે ને તો એ સફળ થયો બહુ મારો હો કુપોદે. સિદ્ધિ છે મોટી. કે સાવ વેડફી તો નહીં નાખ્યા મનુષ્ય. શુભનું બંધ કરીને જશે, આગળ ખીલશે પાછું. બી રોપીને જશે, પાછું ઉગશે. આપણે વ્યવહારમાં બોલીએ ને કે આ પાપ કર્યા છે મેં, આ રોગ આવ્યો, એમ કેન્સર ફેલાઈ ગયું, ક્યાં પાપ કરે છે, હાડકું ભેંગું એમ કહે ને. એટલે પહેલાના કર્મ નડે છે ને, તો સારા કર્મ નહીં આવે પછી ઉદયમાં ભવાંતરે. બધું આવશે. ત્રણસો ને 73માં પત્રમાં ધારસીભાઈને લખે છે, જે ધારસીભાઈ ખૂબ બધું 10 વર્ષના હતા ત્યારે આ ચમત્કૃતિ બધી જોઈ છે. ગાદલા ઉપર બેસાડતા હતા, હું બાજુમાં નીચે બેસતો હતો, ત્યાં સુધી પહોંચેલા. એકવાર સાષ્ટાંગ નમસ્કારે કરેલા. ગાંગે એણે ભાંગા લખ્યા ત્યારે એણે કંઈ પૂછ્યું નહોતું, એને જઈને આચાર્યને સમજાવવાનું હતું. એટલે આચાર્ય ક્યાં મોકલાવેલું કે રવિવાર છે, કોર્ટ બંધ હોય, બપોર પછી આવજો, આપણે બે સાથે બેસીને ગાંગે એણના ભાંગા વિચારશું. દારજીભાઈ તો મૂંઝવણમાં કે મને જ નથી સમજાતો, હું આચાર્યને શું સમજાવીશ. બહાર ગયા. કુપોલદેવને ઘરે છે. કુપોલદેવને કહ્યું નથી એને કે મૂંઝવણ. કુપોલદેવ કાગળ પેન લઈને લખી નાખ્યું ગાંગે એણના ભાંગા સાવ સરળ રીતે. પછી કુપોલદેવ બહાર વયા ગયા. દારજીભાઈ આવ્યા, બકરી ઘૂસે છે ઘરમાં, ટપ ટપ કર્યું લાકડી, બકરી કાગળ છોડી દીધો, ગાંગે એણના ભાંગા. પટણ જા જલ્દી બોલાવો કે સાહેબજીને. કુપોલદેવ પાછા, કુપોલદેવ કંઈ જવું જ નહોતું, તો દારજીભાઈને પાઠ ભણાવો હતો. કુપોલદેવ પાછા જ આવતા તો બોલાવા ગયો ત્યારે ધીરેકથી 3 નમસ્કાર કરે છે દારજીભાઈ, તો ઓળખ્યા નહીં. શું કહે છે કુપોલદેવ? 373મો પત્ર વચનામૃત. શાસ્ત્ર અભિનિવેશ વચમાં આવે. અભિનિવેશ એટલે આગ્રહ, ખોટો આગ્રહ, ખોટો આગ્રહ. ધ્યાન કરો. દારજીભાઈની છૂટ હતી, કરો ધ્યાન તમ તારે. એનું ફળ શું માગશો કહે છે. ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ જાણતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, તમે ધર્મની કોઈ પણ કરણી કરો, આગમ વાંચો બધો, ડુંગરા ચડો, દાન કરો, ધ્યાન કરો, ફળ તો મળે જ ને. શાસ્ત્રા ક્રિયા ફલવતી. સારું કે ખરાબ, ક્રિયા કરશે એટલે ફળ તો મળશે જ. એનું ફળ મને ધાર્મિક ક્રિયાનું શ્રીમદ રાજચંદ્રના વચનામૃત સમજાય હજુ. આ તૈયારી છે ધારજીભાઈને કહે છે તો તમને પત્ર લખો, નહીં તો પત્ર જ નથી લખો. એટલે આપણે ધર્મની કોઈ પણ કરણી કરીએ, દેરાસર ઉપાસનામાં જાય, સામાયિક પ્રતિક્રમણ કરે, મોપતિ બાંધે ન બાંધે, ફૂલ લઈને જાય, ધોતિયું પહેરીને દેરાસરમાં ડાબલો લઈને, તોય વાંધો નથી. જે કરવું એ કરે. એનું ફળ શું? મને વચનામૃતના વચન સમજાય. આ શરત મંજૂર છે એને માટે વચનામૃત છે. ધારજીભાઈને આમ લખે છે. ફરી વાર, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, આગળ કહે છે નિશ્ચયપણે ધારતા હો તો. હા, હમણાં બરોબર, તમે બરોબર. પાછળથી બુદ્ધિ, લોક સંજ્ઞા, લોકો શું કહે છે, પછી શાસ્ત્ર સંજ્ઞા, ફલાણા ચોપડામાં તો આ લખ્યું છે, એને જ જાણતા ચોપડામાં શું લખ્યું છે. ચોપડામાં તો પછી 8મી પેઢીએ લખાણું ને, ભગવાન મહાવીર બોલ્યા, ગણધર ઝીલે, પછી કંઠસ્થ હતું બધું. ગુરુ શિષ્યને સમજાવે, શિષ્ય ગુરુ થઈ જાય કાળક્રમે, એ એના શિષ્ય 8 પેઢી સુધી ચાલ્યું. પછી ખબર પડી કે આ બધું યાદ નહીં રહે એટલું. પછી કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થયું. તો આ બધું લખાણું કે બોલાણું, કુપોલદેવ તો બાજુમાં ઊભા હતા મહાવીર સ્વામી સાથે. એટલે કહે છે, ગોશાળે એકવાર કહે છે સૌભાગભાઈને કે લખ સાહેબજીને કે તમે કહ્યું છે ને શાસ્ત્રમાં મળતું નથી. એટલે કુપોલદેવ જવાબ આપે છે કે શાસ્ત્રમાં અમે કહીએ છીએ બધું છે, ગોતો જરા, હજી ગોતો.
બે ચાર ચોપડા ગોતશો તમે જેને શાસ્ત્ર માનો છે ને એમાં ન પણ મળે, ગોતો. કદાચ પછી કહે છે ન મળે તો વાંધો નથી, આ તીર્થંકરના હૃદયની વાત છે. હું બાજુમાં ઊભો તો ને, આ તીર્થંકરની હૃદયની વાત છે. આ કયું સૂત્ર સાચું? થાણાંગ સૂત્ર સાચું, ઉત્તરાધન સાચું, નંદી સૂત્ર સાચું, 10 વૈકાલિક, 32 સાચા, 45 સાચા કે પંચ પરમાગમ સાચા? બધા સાચા. ન સમજો તો બધા ખોટા. એ બાજુમાં રાખીએ આપણે. 397માં કોપોલ કે છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખ પડ્યું પામ્યા માટે સેવનીય છે. એટલે આ આગમ 32, 45 ને પંચપરાગમ છે ને, આ આગમ ઓલા છે કે નહીં મારે નક્કી નથી કરવું કે મારું આયુષ્ય 5 લાખ 20 લાખ જેટલા વર્ષનું નથી, ઋષભનાથ ભગવાન જેટલું નથી, 84 લાખ પૂર્વ, તો હું નક્કી કરું પછી એ ખોટા છે. મારે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસ નથી થવું. છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ. સંપ્રદાયનો આગ્રહ નથી રાખવો મારે, જે કુળમાં હું જન્મ્યો છું એનો આગ્રહ નથી રાખવો મારે. તો મારો ધર્મ કયો? વચનામૃતનો બોધ્યો છે. મારા ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. મારા ભગવાન કોણ? શ્રીમદ રાજચંદ્ર. અરે ગુરુ ભગવાન એક હોય તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમના ગુરુ કોણ? ભગવાન મહાવીર. અને ભગવાન કોણ? ભગવાન મહાવીર. એવું હોય. વચમાં જોખમવાળો દલાલ રાખીએ શું થાય? એને કટકી કાપી લે ને. પણ એવા નિષ્ફળ ગુરુ હોય, પ્રભુજી કહે અમને ગુરુ નહીં માનતા, અમારા ગુરુ એ તમારો ગુરુ, એને રખાય. એ દલાલી લેતા નથી કે તો એને મનાય. આત્મા और પરમાત્મા અલગ રહે બહુ કાળ. સુંદર મેલા કરી દિયા સદગુરુ મેલા દલાલ. પણ એ દલાલ જે દલાલી ન લેતા હોય એવો જોઈએ. બ્રહ્મચારીજી કહે છે અમે ગુરુ નહીં, અમને મોટા મહારાજે કહ્યું છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન ન થાય. નિયમ જૈન જૈનેતરમાં ગુરુ વિના જ્ઞાન નહીં. શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ ગુરુ માન્યા તો જ્ઞાન નહીં. આ સિદ્ધાંત સમજાઈ જશે પછી વચનામાં સમજાય. ફરી વાર, ગુરુ વિના જ્ઞાન નહીં. જૈન જૈનેતરમાં બધાને ખબર છે. અધ્યાત્મમાં અનાદિકાળથી આજ સુધી જે રસ્તો ખબર જ નથી તો કેવી રીતે સમજાય? અજાણ છે માર્ગનો બિચારો. કોઈક ભોમ્યો તો જોઈએ ને, ભેદી તો જોઈએ ને સાથે. ભેદી लिया साथ में कोटि भव का पंथ था पल में दिया छुड़ाए. જો ભેદી લાવો ક્યાંથી? દલાલ ન લેતા હોય. એટલે શ્રીમદ રાજચંદ્ર જ ગુરુ. એ મહાવીર શું છે, ઋષભનાથ શું છે એ સમજાવશે આપણે. એ તો આત્મા છે બધા, સજ આત્મા સ્વરૂપ સિદ્ધશીલાવાળા. મને આત્મા સમજાઈ જશે, મારું કામ થઈ ગયું ને. ત્યારે ખબર પડશે કે એ પાછું ભગવાન જ છે. પછી ખબર પડશે હું ભગવાન જ છું. નવધા ભક્તિનો છેલ્લો ભાગ, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. છેલ્લે પોતે પોતાના ગુરુ, જમીન ઉપરના ગુરુ ભગવાન અને આકાશી ભગવાન ત્રણ એક જ છે. ધ્યેય ધ્યાન ને ધ્યાતા આ એક થઈ જાય. પરાભક્તિની પરાકાષ્ઠા છે. એ ક્યારે થાય? જમીન ઉપરના ગુરુને પરમાત્મા માને ત્યારે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. એટલે શ્રીમદ રાજચંદ્ર અને ઋષભનાથ ભગવાનનો અંતર જ નથી. એમ નહીં થાય ત્યાં સુધી પરમ વિકટ છે ધર્મ પામવો. 223મું વચન, બલકે વધારે છે. આત્મથી 10મી ગાથા, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. સંકિત નહીં, તને આત્માનો વિચાર જ નહીં ઉગે જ્યાં સુધી તને એમ નહીં થાય કે મારા ઉપર શ્રીમદ રાજચંદ્રનો વધારે ઉપકાર છે આકાશી ભગવાન કરતા, ત્યાં સુધી તને આત્માનો વિચાર જ નહીં ઉગે. આ કેવી શરત છે આ! પણ આપણે ગાય જ છીએ ને, એટલે 10મી ગાથા ક્યાંય વહી જાય. હજી થાક ન લાગે હોય ને એટલે ફટાફટ થાય. પછી થાક લાગે 100 પહોંચે ત્યારે. આનો અર્થ શું છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર. પરોક્ષ અનંત 24 થઈ ગઈ, એના કરતાં મારા ઉપર શ્રીમદ રાજચંદ્રનો વધારે ઉપકાર છે. આ થાશે પછી આત્માનો વિચાર ઉપશે ને સમકીથી ત્યારે જ થઈ ગયું છે. ત્યારે ક્ષાય કરશે એને. તો એ તો જ્ઞાની જાણે ને એ જાણે. સૌભાગભાઈ પત્ર લખે છે કુપાલદેવને. 56 પત્રો જે સૌભાગભાઈના કુપાલદેવ લખેલા, આમ તો 500 લખેલા, એમાંથી 56 છે.
કે જીવને એક ગાંઠ પડી ગઈ છે કે પૂર્વના જ્ઞાનીને માનવા અને વર્તમાન જ્ઞાનીને ન માનવા. જો આવીને આવી બુદ્ધિ રહેશે તો જીવના જન્મ મરણ જાશે નહીં. આ ગાથાનો અર્થ કર્યો છે. પછી વડીલ હતા ને મુરબ્બી, એને છૂટ હતી સલાહ આપવાની. 6 પદનો પત્ર બધું બરોબર છે કે, પણ કે ગવાયો આપો એટલે હું પાકું કરેલું કે, એટલે સૂતા સૂતા મારે રટણ કરાય એનું. અહીંયા કહે છે, આ હું બોલ્યો ને કે મારી આગળ ભાષાને પૂતગલ, તમે તો બહુ અભ્યાસી છો કે આ બરોબર લખી અને અંબાલાને મૂકો ને ચોપડીમાં છપાય કે, એટલે વચનામૃતમાં છપાય કે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર આકાશી ભગવાન કરતાં વધારે છે. પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાની શ્રીમદ રાજચંદ્ર ન માનવા, આવીને આવી બુદ્ધિ રહેશે તો જો છૂટશે નહીં. આ વ્યવસ્થિત રીતે તમે લખો. સૌભાગભાઈ કુપોલને કહે છે, પાછા લખે મારે તમને સલાહ અપાય નહીં, પણ આપી દીધી. પછી કહે છે મારે તમને સલાહ અપાય તો ચોપડીમાં છપાય તો ઘણા જીવોનું કલ્યાણ થશે કે. જોકે તમે આવો ઉપદેશ આપ્યો જ હશે ને આપ્યો છે કે, પણ જ્યારે હજી લખજો કે સવિજીવ કરું શાસન રસી. આ કે ત્રીજે ભવે જ કર્મ બાંધવું જરૂર નથી ને, સવિજીવ કરું શાસન રસી. કુપોલદેવ કહ્યું જ, મૂળ માર્ગ સાંભળો જીનો રે, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારો. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે છે. આ ભવે થાય, પણ પછી કહી દીધું કે બંધ પડી જશે તો. એટલે કહ્યું તીર્થંકરે કરવું છે, તીર્થંકર થવું નથી. પછી 24 તો બુક થઈ ગઈ છે. હવે કેટલું ખમવું પડે, ટાઈમ નથી. ઘણી ત્વરાથી આ પ્રવાસ પૂરો કરવો છે અનંતકાળનો. 951નો પત્ર આવશે કાલે પરમ દિવસે. આ શ્રીમદ રાજચંદ્ર છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય. ઘણા બધા કદાચ કાલે ન આવે કોઈ અહીંયા રાજકોટના બ્રહ્મચર્યજીએ 680મો પત્ર પ્રત ઉતારી, ત્યારે 680મો પત્ર 5 આવૃત્તિ સુધી લખવાની હિંમત નહોતી કોઈની છપાવવાની. એમાં એ પત્ર ઉતાર્યો અને માથે લખ્યું દુષ્મકાળનો મહાવીર ને કળયુગનો કેવળી. આ એના હસ્તાક્ષર છે બ્રહ્મચર્યજી. એ મૂળ હસ્તાક્ષર મારી આગળ છે. મગન બાપા એની સાથે 20 વર્ષ હતા. દુષ્મકાળનો મહાવીર ને કળયુગનો કેવળી. કોણ? 5 ભાષાની માસ્ટરી હતી. આગમ સમજવા માટે અર્ધમાગધી અને સંસ્કૃત શીખેલા. ઇંગ્લિશ મીડિયમ સાથે તો BA થયેલા ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે વિલ્સન કોલેજમાં મુંબઈની. 14મી માર્ચ ઈસવીસન 1941નો લખેલો આ પત્ર છે. 680મો જ પત્ર. ઉપર લખ્યું દુષ્મકાળનો મહાવીર કળયુગનો કેવળી. ઓહો, આશાત્મક. કુપોલને ભગવાન નહીં માને ને તો આશાત્મકતા છે. આ લખીને આશાત્મક નહીં થાય. મને અનંત 24ની આજ્ઞા છે કે સત્પુરુષને તું ભગવાન માનજે. 436મો પત્ર. તીર્થંકરના વચન છે. 4 નમસ્કાર કર્યા છે કુપોલદેવે. પહેલો નમસ્કાર કંઈ અપેક્ષા વગર જ કર્યો. બીજો, ત્રીજો ને ચોથો. આ માર્ગ બોધ છે અધ્યાત્મનો. આ ઉદ્દેશ વચન છે. આ અનંતકાલથી રખડતા રખડતા આત્મા શું છે સમજાણું નહીં, તે સહજ સમજાઈ જાય. એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ વચન શું ઉદ્દેશ છે? કે જેને આત્મા હાંસલ જો છે એને મળે. આ તીર્થ એટલે હું કુપોલદેવને ભગવાન માનું ને, અને એને એકલાને જ આરાધું, અનંત 24 રાજી થાય. અને અનંત 24ને માનું અને કુપોલદેવ ન માનું. અહીંયા આવી ગયા પછી, નર્મદા મેન્શનમાં આવ્યા પછી, આ માર્ગમાં આવ્યા પછી, તો અનંત તીર્થંકરની શું આજ્ઞા છે? સત્પુરુષને પકડવાનું. એટલે અનંત 24 ગુનામાં આવ્યો. અને શ્રીમદ રાજચંદ્રના દરબારમાં હું શ્રીમદ નથી માનતો, એટલે એનાય ગુનામાં આવ્યો. ડબલ ગુનો થયો ને. હવે ક્યારે છૂટશે? મને તીર્થંક એટલે હું કુપોલદેવને ભગવાન માનું ને, એટલે અનંત 24 રાજી થાય મારા ઉપર. કુપોલદેવને નમસ્કાર નથી કરાવવા કાંઈ. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. વચનામૃત 200. પણ મોક્ષ અભિલાષીને કર્યા વગર છૂટકો નથી. એટલે મારે તો એને નમવું જ પડે. એને નમસ્કાર જોતા નથી તોય મારે તીર્થંકરને રાજી કરવા જ ને. હું રોજ એ જ તો પ્રાર્થના કરું છું આકાશી ભગવાનને. પડી ફરી હે પ્રભુ મને આપજો એક જ વસ્તુ ખાલી માગવાની મનાય છે, આટલું માગીશ. શું? સદગુરુ સંત સ્વરૂપ તું, શ્રીમદ રાજચંદ્ર તું. કોણ? ઋષભનાથ ભગવાન. કોણ? અજીતનાથ ભગવાન. કોણ? બલિનાથ ભગવાન. કોણ? પહેલા મહાવીર. અને શ્રીમદ બે એક જ છે. આ મને દ્રઢતા કરી દો. આ થઈ જાય પછી ફરીવાર પહેલો દુહો બોલવાનો, હે પ્રભુ શું કહું. આ બધું મળ્યા પછી હું આવું કહેતો હતો. હું તો આનંદ દોષનું ભાજન છું.
આ થશે એટલે સંકિત થઈ જાય. આપણે એ કોશિશ કરવાની, બધા મળ્યા હોય એટલે બધાનું પૂર્ણ સાથે કામ આવે. ફરીવાર પરમ કૃપાળુ દેવતી જય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.